ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલી મહાકાળી વસાહતમાં એક ગંભીર ઘટના સામે આવી છે। અગાઉની હત્યાનો બદલો લેવા માટે 12 શખ્સોએ 3 રહેઠાણક મકાનોમાં આગ લગાડી દીધી છે। આરોપીએ સોડા બોટલમાં જ્વલનશીલ પ્રવાહી ભરીને મકાનોને સળગાવ્યા હતા। ફરિયાદ મુજબ નરસિંહ પરસોત્તમ જાદવની હત્યા હતી। આ હત્યાનો બદલો લેવા માટે તેના સાળા કરણ કિશોરભાઈ વાજા અને વિજય કિશોરભાઈ વાજાની આગેવાનીમાં હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીએ પહેલા ઘર પથ્થરમારો કર્યો, ત્યારબાદ જ્વલનશીલ પદાર્થથી મકાનમાં આગ લગાડી દીધી હતી। આગમાં ઘરોનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આ ઘટનામાં અંદાજે 3 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। અન્ય આરોપી રવિ રમણીકભાઈ જીતેશ ઉર્ફે જીજી રમણભાઈ રાઠોડ, હિતેશ વેગડ, વિશાલ ધરજીયો કાળો, ગફાર પોપટ ઢેરુ ભાંભળિયા, જીતેન્દ્ર બટુકભાઈ રાઠોડ, રાકેશ રમેશભાઈ રાઠોડ અને રોહન મુકેશભાઈ રાઠોડનો સમાવેશ થાય છે। ફરિયાદીએ જણાવ્યું કે તેઓ અજાણ્યા આરોપીની ઓળખી શકે તેમ છે। જે ફરિયાદી પક્ષ દ્વારા જે આરોપીઓ જે આપણે અટક કરેલા 6 આરોપીઓ તેનું ઘર ખાલી હોય અને બીજા કોઈ હોય નહીં તેનો લાભ લઈ અને આ જે 12 આરોપીઓ દ્વારા તેના ઘરને આગજની કરેલી। આ કામે ફરિયાદ દાખલ કરતા 8 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને આજે વિસ્તૃત પુરાવા અર્થે આજે આરોપીઓ સાથે રિકન્સ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવેલા છે।